આપણે આવી ગયા છીએ આજે માધાપરની કપડા માર્કેટની અંદર અને ખાસ કરીને શિયાળામાં અને આમ તો બધા મહિનામાં કપડા માર્કેટ લાગતું હોય છે પણ હમણાં જે ગરમ કપડાનું જે માર્કેટ લાગ્યું છે એમાં ઘણી બધી વેરાયટીઓ આપણને મળે અલગ અલગ ભાવમાં અને તમને સારી ચોઈસ મળી આવે એના માટે આજે કપડા માર્કેટની મુલાકાત કરશું। આ છે માધાપરની કપડા બજાર અને બહુ શિયાળામાં સ્પેશિયલ આવી રીતની કપડા માર્કેટ લાગતી હોય છે અને ખાસ કરીને ટિબેટિયન માર્કેટ હોય, ગામના હોલસેલર હોય, વેપારીઓ હોય, બધી જગ્યાએથી તો ગરમ કપડાં મળે જ છે પણ લોકો પોતાની ચોઈસ માટે અલગ અલગ જગ્યા જોતા હોય છે। ત્યારે ગાયત્રી મંદિરથી લઈને લોકલ બોર્ડ સુધીનું એટલે કુડિયા શેરી બાજુનું આ માર્કેટ છે। તો રોડ છે રવિ શનિમાં તો સ્પેશિયલ દૂર દૂરથી બાર ગામથી લોકો આવતા હોય છે માધાપરની માર્કેટ જોવા માટે, વસ્તુ ખરીદી કરવા માટે, કારણ કે બધી વસ્તુઓ એક સાથે મળી રહે। અહીંયા ખાસ કરીને શાક માર્કેટ પણ છે એટલે એના લીધે પણ ટ્રાફિક અહીંયા વધી ગયો છે અને ખરેખર જે વ્યાપારી વર્ગ છે એમાં પણ ખુશી છે કારણ કે માધાપરમાં એમની વસ્તુ પણ વેચાઈ જાય છે અને ઘણી વખત તો એટલો ટ્રાફિક હોય કપડા માર્કેટમાં કે આપણે જોતા રહી જઈએ, એટલું સરસ માર્કેટ ભરાતું હોય છે કપડાનું અને ગરમ કપડાં, કારણ કે હવે ઠંડીની ઋતુ છે ત્યારે પબ્લિક સ્પેશિયલ ખરીદી કરવા માટે ગામડાથી શહેરમાંથી માધાપર ગામ પણ એટલું જ મોટું છે કે અહીંયા વસ્તુની પણ જરૂરિયાત વધુ રહે છે અને અહીંયા લોકોને પણ ધંધા રોજગાર સરસ મળી રહે એવું માર્કેટ ભરાય છે। અલગ અલગ ભાવ હોય, 50 રૂપિયા, 100 રૂપિયા, 150 રૂપિયા, 200 રૂપિયા, અલગ અલગ ભાવ હોય છે અને સરસ માર્કેટ છે અને ખરીદી જામી છે લોકોની। જો હે ને આ રીતના બધા અલગ અલગ સ્ટોલ લાગેલા છે અને આ રોડ હંમેશા ધમધમતો હોય છે, માધાપરનો મુખ્ય રોડ કહી શકાય કારણ કે અહીંયા હેવી સાધન નહીં આવતા પણ ગામવાસીઓને બધા અલગ અલગ છે અને શોપિંગ મોલની આગળ અને સ્પેસ પણ ઘણી હોવાથી વસ્તુઓ બધી આપણને વેરાયટીઓ બધી મળી રહે છે એટલે ખાસ કરીને આજુબાજુના ગામથી પણ લોકો અહીંયા કપડાની ખરીદી કરવા માટે આવતા હોય છે અને વસ્તુ બધી તમને મળી રહે। અને શિયાળો જામ્યો છે ત્યારે પણ ઘણી વસ્તુઓ રોજ રોજ નવો માલ અપડેટ થતો હોય છે વસ્તુઓનો। જુઓ અને 300-300ના તો એકદમ નવા નવા ટકાટક મળી રહે, કલર સરસ એકદમ બધી વસ્તુના જોરદાર એટલે જુઓ સરસ કપડાની અલગ અલગ ચોઈસો છે। આ નાના છોકરાઓના 200ના, મોટાના 300ના અલગ અલગ ભાવ છે। આ છે ખોજા અંકલ, એ પણ કપડાં લેવા માટે આવ્યા છે, ગરમ કપડાં, ટોપી તો પહેરી છે પણ હજુ સ્વેટર જો એમને લેવાનું છે। જો સરસ મજાનું કપડા માર્કેટ જામ્યું છે અને અલગ અલગ ચોઈસથી લોકો પોતાની ખરીદી કરી રહ્યા છે કપડા માર્કેટની અંદર અને ઘણી બધી વેરાયટીઓ અહીંયા આપણને જોવા મળે કારણ કે બહુ ચોઈસ હોય છે અને ખાલી એવું નથી લોકો બહાર ગામથી આવે છે, ભુજથી આવે છે, માધાપરથી અને રવિ શનિમાં તો જોરદાર માર્કેટ લાગે છે એટલે લોકો સ્પેશિયલ ખરીદી કરવા માટે આવે છે। આ માધાપર જૂનાવાસની બજાર છે, કુડિયા શેરી કહેવાય અને એની બાજુમાં જ આ જે જગ્યા છે ભુડિયા શેરીથી લઈને ગાયત્રી મંદિર સુધી રોડ સુધી આવી રીતની બજાર લાગેલી છે ને ખરેખર હજુ લોકો જેમ જેમ ટાઈમ નીકળતો જશે એમ એમ લોકો આવતા જશે। 300વાળા કાપડનો ઢગલો છે અને બધી અલગ અલગ વેરાયટીઓ છે અલગ અલગ ભાવની, કારણ કે આમાં લગભગ ઘણા સ્ટોલ લાગેલા છે ઠેઠ ગાયત્રી મંદિર રોડ સુધી। આ ટોપી શું ભાવવાળી? 50 રૂપિયાવાળા ભાવવાળી ટોપીઓ છે, સરસ જ અને
કોઈ પણ ધંધો નાનો નથી હોતો. હંમેશા આ બધી વસ્તુ અલગ અલગ ચોઈસની લોકોને મળતી હોય છે. અલગ અલગ વેરાયટીની ટોપી છે તમે જુઓ, અને માર્કેટ કરતાં પણ સસ્તી અને બહુ અલગ અલગ ડિઝાઇનવાળી ટોપીઓ છે. ખરેખર એકવાર માધાપર માર્કેટની અવશ્ય મુલાકાત કરજો. આજુબાજુના ગામથી જે પણ લોકો આવતા હોય તો માધાપર ગામની મુલાકાત અવશ્ય કરજો. બરાબર. આ ધાબળા છે, આ મોટા ડબલ બેડના બધા, હા, તો એના 500 રૂપિયા છે. એટલે બધી અલગ અલગ ભાવ છે બધી વસ્તુના. આ બધા યાર 50-100-150 વાળા આ જે ખાટલામાં વસ્તુ બધી દેખાય છે ઢગલામાં, એ વસ્તુ બધી એવી છે. દરેકને પોતાની ચોઈસના બજેટ પ્રમાણે વસ્તુ મળી શકે એવી આ જગ્યા છે. જો સરસ કપડાં માર્કેટની ખરીદી લોકો કરી રહ્યા છે. બધા અલગ અલગ ચોઈસ. જો લોકો અલગ અલગ જગ્યાથી વસ્તુ ખરીદ કરવા માટે આવતા હોય છે, એમાં ગરમ કપડાનું અત્યારે સરસ માર્કેટ લાગ્યું છે અને બધા અલગ અલગ ભાવ છે. શું બધા અલગ અલગ ભાવ હોય અહીંયા? ઉડી છે યાર એની, ક્યાં ઉડી છે? ઉડી બસ આ ગાયત્રી મંદિર નજીક આવી ગયા છીએ આપણે ઢગલામાં કપડાં જોવા માટે. આ રીતના ગરમ કપડાં ખાટલા પર રાખી અને વેચાણ કરતા હોય અને લોકો પોતે એની ચોઈસના ગોતીને લેતા હોય છે કપડાં. સરસ, કારણ કે ઠંડી પણ જબરજસ્ત પડી રહી છે. હિમવર્ષા ઠંડી, ત્યારે ચોઈસ પ્રમાણે તમે જુઓ મળી જાય કપડાં. એટલે બસ આ ગાંધી સર્કલ સુધી જતો આ રોડ છે ને એમાં ગાયત્રી મંદિર સુધીના અલગ અલગ જગ્યાઓ પર જુનાવાસ સાઈડ બાજુમાં આવી રીતના કપડાના સ્ટોલ લગાવેલા છે અને માર્કેટ જામતું જાય છે. 150 જાકેટો છે, મસ્ત બધી વેરાયટી કલર છે. 250 વાળા. આમ આપણે બીજી માર્કેટમાં લેવા જઈએ તો થોડાક વધુ ભાવ હોય, પણ એવું નથી. એ વસ્તુઓ પણ એના પ્રમાણે ભાવ હોય, પણ અહીંયા આપણે શિયાળો પૂરો કરવો હોય તો વાંધો ના આવે. એટલા સરસ. જાશું આગળ. જો સરસ. અને આ વસ્તુ બધી આમ તો વિદેશની જ છે. ઘણી વસ્તુઓ જે જાકેટો છે બધી વેરાયટી વાળા જ છે, એટલે ભાવ તાલમાં પણ બહુ સરસ છે. કોઈ એવા હેવી ભાવ